હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। બટાકા પૌવા તો બધાએ ખાધા જ હોય છે, પણ આજે આપણે બીટના પૌવા બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। બીટના પૌવા બનાવવા માટે કાણાવાળા વાટકામાં પૌવા લઈ લેવા અને પછી તેને બરાબર ધોઈ લેવા અને તે 5 મિનિટ માટે રહેવા દેવા। એટલામાં આ બાજુ એક બીટ લીધું છે, બીટને પણ આ રીતે છીણી લેવું। પછી કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, દાણા, કાંદા નાખી તેમાં કડી પત્તા, કટ કરેલા લીલા મરચાં નાખી તેમાં છીણેલું બીટ એડ કરી લેવું અને સારી રીતે મિક્સ કરી લેવું। પછી થોડી વાર થવા દેવું। તેમાં પૌવા એડ કરી લેવા, તેને પણ સારી રીતે મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। જો તમારે ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો। પછી તેમાં લીંબુ નાખી સારી રીતે હલાવીને તેમાં લીલા ધાણા એડ કરી લેવા। આપણા મસ્ત મજેદાર હેલ્ધી નાસ્તામાં ખવાય તેવા બીટ પૌવા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।